હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મહેસાણાનું ફેમસ એવું ડુંગળીયું। ડુંગળીયું આમ તો આખી ડુંગળી નાની હોય એમાંથી જ બને છે, પણ આપણે જો ઘરમાં બનાવવું હોય 3, 4 કે 5 માણસ માટે તો આપણે આખી ડુંગળી નાની લેવા જઈએ તો ક્વોન્ટિટી વધી જાય છે અને તેલ બહુ જ જોઈએ છે એમાં। તો આપણે એ જ ડુંગળીયું આજે ડુંગળીને આ રીતે કટ કરી અને બનાવીશું। તો ચાલો શરૂ કરીએ। તો મેં અહીંયા 250 ગ્રામ ડુંગળી લીધી છે। એની મોટી ડુંગળી 4 લીધી છે, એને આ રીતે આપણે ટુકડા કરી લીધા। જે શાક આપણે બનાવી ડુંગળીનું જે રીતે કટ કરીએ ને એ રીતે જ મેં કટ કરીને લીધી છે। આ રીતે બનાવશે તો બી ડુંગળીનો સ્વાદ જે આખી ડુંગળીનું બને છે એવો સ્વાદ આવશે। તો થોડા માણસ માટે બનાવીએ છીએ એટલે આપણે આ રીતે કટ કરી અને બનાવીએ છીએ। તો ચાલો શરૂ કરીએ। તો ડુંગળી બનાવવા મેં અહીંયા એક કઢાઈમાં 7 થી 8 મોટી ડોકલી જેટલું આપણે મોટી કણચી હોય એટલું તેલ લીધું છે। તેલ તમે થોડું ઓછું કે થોડું વધારે પણ લઈ શકો, પણ આપણે ઘરે બનાવીએ છીએ ઓછા તેલમાં બનાવીશું। હવે તેલ ગરમ થાય એટલે એક ચપટી જેટલું જીરું એડ કરીશું। જીરાને થોડું તતડવા દઈશું। જીરું ફ્રાય થવા લાગ્યું છે એટલે આપણે એક ચપટી હિંગ એડ કરીશું। હવે એમાં જે આ ડુંગળી કટ કરીને રાખી છે એ આપણે એડ કરી દઈશું। પહેલાં આપણે આમાં ડુંગળીને સાતળવાની હોય છે, તો પહેલાં આપણે ડુંગળીને સાતળી લઈશું। ડુંગળી એકદમ આછા ગુલાબી કલરની થઈ જાય એવી આપણે સાતળવાની છે। એટલે આપણે ડુંગળીઓ આખું જે ડુંગળી બનાવે એમાં પણ એવી ડુંગળી થતી હોય છે। આખી ડુંગળી હોય એને પણ આખી બધી આ રીતે 5 છૂટા પડી જાય ત્યાં સુધી આપણે સાતળીએ છીએ। આને પણ એકદમ કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળી લેવાની। તો 2 મિનિટ થઈ છે ને ડુંગળી આપણી સરસ સંતળાવા લાગી છે। હજી આપણે થોડી સાતળવાની છે, એકદમ ચડી જાય એવી આપણે ડુંગળી કરવાની છે। એટલે આપણી ડુંગળી બની જશે એટલે ખબર નહીં પડે કે અંદર ડુંગળી એડ કરેલી છે। એ રીતની ડુંગળી તૈયાર થશે। જેમાં આપણે ડુંગળી આખી ડુંગળીનું બનાવીએ છીએ એમાં પાછળ ખબર નથી પડતી ને એ રીતે જ આ ડુંગળીનું પણ ડુંગળીયું તૈયાર થશે। આ રીતે સતત ચલાવતા રહી અને આપણે ડુંગળીને ચડવા દઈશું। તો તમે જોઈ શકો છો ડુંગળી સરસ મેશ થઈ ગઈ હોય એવી રીતની તૈયાર થઈ ગઈ છે। હજી આપણે લસણ સાથે થોડી સંતળાશે એટલે હવે આપણે લસણ એડ કરી દઈશું। મેં 250 ગ્રામ ડુંગળી હતી તો 250 ગ્રામ લસણ લીધું છે। એટલે આપણે સોલીને સાફ કરીએ એટલે 200 ગ્રામ જેટલું લસણ થાય। તો આપણે એને પણ લસણને પણ સરસ ચડે ત્યાં સુધી સાતળવાનું છે। લસણ અને ડુંગળી સંતળાતા વાર લાગશે, પછી આપણી ડુંગળીઓ ફટાફટ તૈયાર થઈ જશે। અને પણ આપણે સતત ચલાવતા રહી અને સાતળી લઈશું લસણને પણ। લસણનો પણ ડાર્ક કલર થાય ત્યાં સુધી આપણે સાતળવાનું છે। તો લસણનો કલર પણ ડાર્ક થઈ ગયો છે અને લસણ આપણું ચડી ગયું છે। હવે એમાં આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। તો મેં 5 થી 6 તીખા મરચાં લીધા છે અને 3 થી 3.5 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે, એ આપણે એડ કરી દઈશું। પેસ્ટ બનાવીએ તો આપણે 1 વાટકી જેટલી પેસ્ટ તૈયાર થઈ છે। મરચાં તમે જેવી તીખા જોઈતી હોય એ પ્રમાણે તમારે મરચાં એડ કરવાના। હવે આપણે મિક્સ કરી લઈશું। હવે આદુને પણ આપણે 2 મિનિટ સાતળી લઈશું એટલે આદુને મરચાં સંતળાઈ જાય। આ રીતે ચલાવતા રહેવાનું, નહીંતર આદુ નીચે ચીપકી જશે। તો આદુ અને મરચાં સંતળાઈ ગયા છે, સરસ તેલ બહાર આવી ગઈ છે। હવે આપણે એમાં ટામેટાની પ્યુરી એડ કરીશું। તો મેં 4 ટામેટાં લીધા છે। વજનમાં જોઈએ તો 200 ગ્રામ જેટલા ટામેટાં લીધા છે, એની આપણે પ્યુરી બનાવી છે, એડ કરી દઈશું। બધું મિક્સ કરી લઈશું અને હવે ટામેટાની પ્યુરીમાંથી પણ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે પ્યુરીને ચડવા દઈશું। ગેસ મીડિયમ રાખવાનો, નહીં તો નીચે ચીપકશે। તો આપણે ટમાટાની ગ્રેવીમાંથી પણ તેલ છૂટું થવા લાગ્યું છે। હવે આપણે પહેલાં મસાલા કરી દઈશું। તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। તીખા જોઈતી હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર, મેં અહીંયા અડધી ચમચી જેટલો મરચું પાવડર લીધો છે। કલર માટે આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને 5 ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું। હળદર વધારે એડ નથી કરવાની, 5 ચમચી જેટલી જ આપણે હળદર એડ કરીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું।
2 મોટી ચમચી જેટલો આચાર મસાલો, જે મેથીનો મસાલો કહીએ છીએ ને આપણે, આચાર બનાવવા, અથાણાનો કેરીનો આચાર બનાવવા લાવીએ છીએ એ મસાલો. આ આચાર મસાલાનો સ્વાદ આપણે ડુંગળીમાં આવે છે, એટલે આ ઓપ્શનલમાં નથી, આ નાખવાનો જ છે, તો જ તમારા ડુંગળીનો સ્વાદ સરસ આવશે. તો 2 ચમચી જેટલો આચાર મસાલો એડ કરીશું. હવે બધું મિક્સ કરી લઈશું. આચાર મસાલો 10-10 રૂપિયાના પેકેટમાં મળતો જ હોય છે. સંભારનો મસાલો તમે કહેશો, મેથીનો મસાલો, એટલે તે મળી જશે. હવે આપણે મસાલાને પણ થોડા સાતરી લઈશું તેલમાં. બે મિનિટ આપણે મસાલાને સંતળાવા દઈશું. હવે આપણા મસાલા સંતળાઈ ગયા છે. હવે મેં 1 મુઠ્ઠી સિંગદાણા લઈ એનો ભૂકો કરેલો છે, આપણે એડ કરી દઈશું. અને સિંગદાણાને પણ સરસ ચડવી લઈશું આપણે આપણા ડુંગળીયામાં. થોડી વાર 2 મિનિટ આપણે સિંગદાણા કાચા જ લીધેલા છે, એટલે આપણે 2 મિનિટ એને પણ સાતળી લઈશું ને તેલ છૂટું પડવા દઈશું. હવે તેલ બહાર આવી ગયું છે. 1 ચમચી જેટલા કાજુના ટુકડા એડ કરીશું અને અડધી વાટકી દહીં એડ કરીશું. સાથે આપણે પનીર પણ એડ કરી દઈશું. તો મેં 50 ગ્રામ જેટલું પનીર લીધું છે, ઘરે બનાવેલું છે, પણ 50 ગ્રામ જેટલું પનીર લીધું છે ને આ રીતે આપણે છીણી લઈશું. તમે બહારનું પનીર જે આવે છે એ પણ લઈ શકો. તો આપણે 50 ગ્રામ જેટલું પનીર લઈશું. એ બધું સરસ મિક્સ કરી લઈશું. હવે આ સમયે ટેસ્ટ કરી લેવાનો અને કોઈ મસાલા વધઘટ હોય તો એડ કરી દેવાના. હવે સતત ચલાવતા રહી અને 2 જ મિનિટ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દઈશું. હવે આપણે 1 ચમચી જેટલો ગોળ એડ કરીશું. ઓપ્શનલ છે, અને અડધા લીંબુનો રસ એડ કરીશું. પણ થોડું ગળપણ અને ખટાશ બેલેન્સ થશે તો સ્વાદ સરસ લાગશે. બધું સરસ મિક્સ કરી લઈશું. હવે એમાં છેલ્લે આપણે આ પાપડી છે, ફરસાણની પાપડી આવે છે, એનો આ રીતે આપણે ભૂકો કરી લેવાનો ને ફરસાણની પાપડીનો ભૂકો એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. એનાથી વધારાનું તેલ હશે શોષાઈ જશે અને એનાથી સ્વાદ પણ સરસ આવશે. હવે આપણે થોડું તેલ ફૂટવા દઈશું. તો સરસ તેલ ફૂટી ગઈ છે અને હવે આપણે એમાં ફ્રેશ ધાણા એડ કરી દઈશું અને એકવાર મિક્સ કરી લઈશું. એકદમ સરસ સુગંધ આવવા લાગી છે. આપણે જે આચાર મસાલો નાખ્યો છે ને એની. તો આપણું ડુંગળીયું તૈયાર છે સર્વ કરવા માટે. તો હવે એને આપણે સર્વ કરીશું. હવે આપણે ડુંગળીયાને સર્વ કરીશું. તો સરસ જોઈને જ ખાવાનું મન થાય એવું આપણું આ ડુંગળીયું તૈયાર થયું છે. સાથે આપણે બાજરીનો રોટલો બનાવ્યો છે. તો આ ડુંગળીયું બાજરીના રોટલા સાથે ખવાય છે અને સાથે ગોળ. તો જો તમને આ મારી રેસીપી ગમી હોય ડુંગળીયાની, તો મારા વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.